રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત આવશે. રશિયન સરકારે મંગળવારે જણાવ્યું કે પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીએ પુતિનને ડિસેમ્બર 2025માં તેમના ભારત પ્રવાસ દરમિયાન સત્તાવાર રીતે સમિટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. એક વર્ષની અંદર પુતિનનો આ બીજો ભારત પ્રવાસ હશે. તો પીએમ મોદી પણ આ વર્ષે રશિયાના પ્રવાસે જશે. આ પહેલા પુતિન ડિસેમ્બર 2025માં ભારત આવ્યા હતા. તે દરમિયાન તેમણે પીએમ મોદી સાથે 23મી ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. 2025નો પ્રવાસ એટલા માટે પણ ખાસ માનવામાં આવ્યો હતો કારણ કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પુતિનનો પહેલો પ્રવાસ હતો. આ પહેલા તેઓ છેલ્લી વાર 2021માં નવી દિલ્હી આવ્યા હતા. આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સ વિશ્વની મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓનું ગ્રુપ છે, જેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા ઉપરાંત હવે ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા, યુએઈ અને ઇન્ડોનેશિયા જેવા નાના સભ્યો પણ સામેલ થઈ ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચેતવણી આપી છે. રોયટર્સના જણાવ્યા અનુસાર બેઇજિંગમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠકમાં કહ્યું કે દુનિયા ફરી જંગલરાજ તરફ વધી રહી છે. જિનપિંગે ચેતવણી આપી કે જો લડાઈ નહીં અટકે તો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્થિરતા પર અસર પડશે. તેમણે કહ્યું કે એકતરફી સૈન્ય કાર્યવાહી અને લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ દુનિયાને એવા સમયગાળામાં લઈ જઈ શકે છે જ્યાં આંતરરાષ્ટ્રીય નિયમો નબળા પડી જાય. તેમણે કહ્યું કે યુદ્ધ રોકવું અત્યંત જરૂરી છે. જિનપિંગે આ નિવેદન બુધવારે બીજિંગમાં પુતિનના ઔપચારિક સ્વાગત બાદ આપ્યું હતું. બીજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર બંને નેતાઓ રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા અને સૈન્ય બેન્ડે રશિયા અને ચીનના રાષ્ટ્રગાન વગાડ્યા. બંને નેતાઓએ કહ્યું કે રશિયા અને ચીન મળીને વધુ ન્યાયપૂર્ણ અને સંતુલિત વૈશ્વિક વ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરશે. બીજિંગમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બંને નેતાઓએ વૈશ્વિક રાજનીતિ, મધ્ય પૂર્વ યુદ્ધ, ઉર્જા સુરક્ષા અને બ્રિક્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને ડેટિંગ એપ પર લગ્ન માટે લલચાવી ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલના નકલી પીએસઆઈની ઓળખ આપી રૂપિયા 80,000 પડાવી લેવાની ઘટના સામે આવી છે. નકલી પોલીસ બનેલો આ ઠગ યુવતી પાસે અવારનવાર વધુ પૈસાની માંગ કરતો હતો, જેથી યુવતીને શંકા ગઈ હતી. યોગ્ય તપાસ કરાવતા યુવકની પોલ ખુલી ગઈ અને તે પોલીસની પણ રીઢો ઠગ હોવાનું સામે આવ્યું. આ મામલે ભોગ બનનાર યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીએ પોતાના સ્તરે ગુપ્ત તપાસ કરાવી તો સામે આવ્યું કે રોકી પંચાલ નામનો કોઈ વ્યક્તિ પોલીસમાં નોકરી કરતો જ નથી અને તેનું અસલી નામ હિમાંશુ પંચાલ છે. હિમાંશુએ પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને પોલીસના નકલી યુનિફોર્મનો ઉપયોગ કરી યુવતી સાથે છેતરપિંડી આચરી હતી. આખરે પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનું જણાતા યુવતીએ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાલમાં આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડી રહ્યા છે. જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ દવા મળશે. તમે પણ લિસ્ટમાં તમારા શહેરનું નામ લખી ખુલ્લા રહેનારા મેડિકલ સ્ટોર્સનું નામ જાણી શકશો. ઓલ ઇન્ડિયાના 12,40,000, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કર્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું, ક્ષેત્રીય અધિકારીઓ અને કર્મચારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવાને બદલે ટેલિફોન, મોબાઈલ, ઈમેલ અને વિડીયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો, અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું, અન્ય રાજ્યોમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગ પર ચાલતી કામગીરી દરમિયાન સર્જાયેલી ઘટનામાં એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બિલ્ડિંગના ઉપરના માળે વાંદરાઓએ કૂદકા મારતા પેરાફીટ પર લાગેલા સિમેન્ટના ભારે બ્લોક અચાનક નીચે પડ્યા હતા. આ બ્લોક નીચે રમી રહેલી શ્રમજીવી પરિવારની બાળકી પર પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને બાદમાં મોત થયું હતું. ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે વાડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિમેન્ટના ભારે બ્લોક નીચે જ રમી રહેલી ગોવિંદભાઈની 3 વર્ષની દીકરી ધ્રુવી પર પડ્યા, જેના કારણે બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી અને તેની માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ધ્રાંગધ્રામાં વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્સના દુકાનદારો સાથે ₹90 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. 5 માસથી ફરાર મુખ્ય આરોપી ભરત રણછોડ મેવાડાને ધ્રાંગધ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી કૌભાંડના વધુ ખુલાસા થવાની શક્યતા છે. બનાવ અંગે 24 જાન્યુઆરીના રોજ ભોગ બનનાર સલમાબેન જાહેરભાઈ માઈકે ધ્રાંગધ્રા પોલીસ મથકે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપીઓએ દુકાનદારનો વિશ્વાસ જીતી કરોડોની લેવડ-દેવડ વચ્ચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો ભરત મેવાડા ગુનો નોંધાયા બાદ સતત પોલીસથી બચતો ફરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને ગુપ્ત તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર એસઓજી દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને અફીણના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સણોસરા ગામે રહેતો અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો આ શખ્સ વાંકાનેરના એક સપ્લાયર પાસેથી દર 1-1.5 મહિને 1 કિલો અફીણનો જથ્થો લાવતો હતો. ત્યારબાદ રાજકોટમાં અલગ-અલગ લોકોને 20 ગ્રામની છૂટક પડીકી બનાવી ₹1,000માં વેચતો હતો. હાલ પોલીસે ₹7,82,000ની કિંમતનું અફીણ અને અલ્ટો કાર મળી કુલ ₹9,42,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આખરી પૂછપરછમાં આરોપી ઇન્દુભાઈએ કબૂલાત કરી કે તે આ અફીણનો જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે રહેતા ઘનશ્યામસિંહ ઉર્ફે ઘોઘાજી નામના શખ્સ પાસેથી લાવતો હતો. આરોપી આ પૂર્વે આવી 3 ખેપ સફળતાપૂર્વક મારી ચૂક્યો છે. ગાંધીનગરના સેક્ટર 6માં વીર ભગતસિંહ નગર ખાતે ચાલી રહેલા સરકારી આવાસોના બાંધકામની સાઇટ પર ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. સાઇટ પર નિર્માણ પામી રહેલા ફ્લેટોમાં ફિટ કરવામાં આવેલા કિંમતી નળની ચોરી કરી રહેલી એક આખી ગેંગને સાઇટના જાગૃત સ્ટાફે રંગે હાથ ઝડપ્યા હતા. પકડાયેલા 5 આરોપીઓ પાસેથી સેક્ટર 7 પોલીસે ₹13,000ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગઈકાલે બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ સુપરવાઇઝર ભાનુપ્રસાદ સાઇટ પર આવેલી ઓફિસ પર હાજર હતા. તે દરમિયાન સાઇટના એક સુપરવાઇઝર જયેન્દ્રસિંહ સોલંકીએ કમ્પાઉન્ડ વોલની અંદર શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા 2 ઈસમોને પકડી પાડ્યા હતા. બંને ઈસમોની કડકાઈથી પૂછપરછ અને તપાસ કરતા જ સાઇટ પરથી ફિટ કરેલા નળ ચોરી કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આજે સવારે એક યુવતીએ 9મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં અજાણી ગણાતી આ મહિલાની ઓળખ બાદમાં પોલીસ તપાસમાં થઈ ગઈ છે, જે સીએનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતી હોવાનું સામે આવ્યું છે. તે એપાર્ટમેન્ટની લિફ્ટથી ઉપર ગઈ હતી અને મોતની છલાંગ લગાવી હતી. પરિવાર કેદારનાથ જવાની તૈયારી કરતો હતો ત્યારે દીકરીએ આત્યંતિક પગલું ભરી લેતા પરિવાર શોકાતુર છે. પ્રાથમિક વિગતો અનુસાર સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ આ યુવતી શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી. તે લિફ્ટ મારફતે સીધી 9મા માળે પહોંચી હતી, જ્યાંથી તેણે નીચે છલાંગ લગાવી હતી. યુવતી લિફ્ટમાં જતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે આગળ તપાસ પોલીસ ચલાવી રહી છે.